શું તમે ક્યારે દૂધથી સુખડી બનાવી છે ખરી? તો આજે પરફેક્ટ માપ સાથે અને પહેલી જ વારમાં તમે પરફેક્ટ બનાવી અને તૈયાર કરો ને તેવી દૂધની સુખડીની રેસીપી શેર કરીશ. એક વાડકી અને 2 ટેબલ સ્પૂન મેલ્ટ કરેલું ઘી લેવાનું અને તેમાંથી થોડું 1 ચમચી જેટલું આપણે ઘી કઢિયામાં તેમાંથી જ અત્યારે લઈ લઈએ અને વાડકી ઘરમાં રહેલી કોઈ પણ તમારે સેટ કરી લેવાની તેનાથી જ માપ લેવાનું છે. અહીંયા મેં થોડી બદામ, કાજુ અને પિસ્તા અને તેની સાથે મગજતરીના બીજ 1 ટેબલ સ્પૂન લીધા છે. આ રીતે તમે ડ્રાયફ્રૂટ લઈ અને સુખડી બનાવશો ને ત્યારે તે સુખડી દિવસમાં તમે એક જ ટુકડો ખાશો ને તો પણ તેની એનર્જી ભરપૂર રહેશે અને વિટામિન પણ મળી જશે. ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તેને કાઢી લઈએ અને બાકીનું જે ઘી હતું તે કડિયામાં લઈ લઈએ. તેની સાથે 1.5 વાડકી ઘઉંનો રોટલીનો લોટ લેવાનો. જે વાડકીથી ઘી લીધું તે જ વાડકીથી 1.5 વાડકી લોટ લેવાનો અને તેની સાથે અડધી બીજી વાડકી ઘઉંનો કકરો લોટ લેવાનો. જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે 2 વાડકી પૂરેપૂરી 2 વાડકી ઝીણા જ લોટની લઈ લેવાની અને લોટને સરસ રીતે ઘી સાથે મિક્સ કરી દેવાનો. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને જ્યારે મિક્સ કરશો ને ત્યારે આ રીતનું કઠણ જ લોટ બેટર આપણું તૈયાર થશે સુખડી માટેનું. જેમ જેમ તે શેકાતું જશે તેમ તેમ તે ઢીલું થતું જશે. જો શેકાયું તેમ તેમ તે ઢીલું થઈ ગયું. હજુ પણ ગેસની ફ્લેમ તમારે લો જ રાખવાની છે. જો અત્યારે થોડો લોટ શેકાયો છે હજુ પણ આપણે લોટને શેકાવા દેવાનો છે. તો જો આ રીતનો લોટ લાલ કલરનો થઈ જાય એટલે કે ગોલ્ડન કલરનો જ્યારે લોટ થાય આ રીતનો ત્યાં સુધી લોટને શેકવાનો છે અને ગેસની શેકાઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી અને કઢિયાને નીચે લઈ લીધું અને 60 સેકન્ડ માટે તમારે આ રીતે મિક્સ કરવાનું. ત્યાર પછી તેની અંદર ગોળ એડ કરી દેવાનો. વધારે મિક્સ કરવાનું નથી. જો ઠંડુ થઈ જશે તો ગોળ મેલ્ટ નહીં થાય. અને તમને જો નજીકથી પણ ફરી બતાવું છું કે આ રીતનો કલર આવે ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. તો તે જ વાડકીના માપ પ્રમાણે ઝીણો સમારેલો ગોળ એડ કરવાનો અને ગોળની સાથે જે આપણે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા તેને મેં મિક્સરમાં પીસી લીધા છે તેને પણ એડ કરી દેવાના. ડ્રાયફ્રૂટ એડ કરવાના અને જો તમને સુખડીનો દૂધ જેવી પોચી સુખડીની રેસીપી ગમી હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે જરૂરથી કરજો. આ સુખડી આપણે દૂધથી બનાવીએ છીએ અને રૂ જેવી એકદમ પોચી અને દરેક વખત સોફ્ટ જ બનશે ને. 1/4 કપ જેટલું દૂધ લીધું છે તેને પણ આ સમયે મિશ્રણ ગરમ હોય ત્યારે જ એડ કરી દેવાનું અને સરસ રીતે તેને પણ મિક્સ કરી દેવાનું. લોટ આપણો સુખડીનો લોટ ગરમ છે એટલે દૂધ સરસ રીતે મિક્સ થઈ જશે. જો બધું એકદમ સરસ લોટ સાથે ભળી ગયું છે ને આ રીતનું સુખડી માટેનું મિશ્રણ બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો ઘીથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે તેની અંદર બધું મિશ્રણને ટ્રાન્સફર કરી દઈએ અને તબેથાથી વોરું કરી દઈએ પહેલા અને પછી વાડકીની મદદથી આ રીતે આપણે તેને એક સરખું કરી લઈશું અને તેની ધારો આ રીતે તમારે તબેથાથી દબાવી અને સરખી કરી લેવાની. તો જો એક સરખું કરી દીધું છે મેં અને આની ઉપર ખસખસ આપણે સ્પ્રિંકલ છાંટી દઈશું. જો તમને ખસખસ છાંટવી ઓપ્શનલ છે પણ જો તમને કમરનો દર્દ રહેતો હોય તો તમે જરૂરથી તેને છાંટજો એટલે કે લગાવજો જેનાથી દુખાવો ઓછો રહે છે. જો તોડીને પણ તમને બતાવું છું કે કેટલી સોફ્ટ છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી